આ ભારતીય જનતા પાર્ટીનું પેટ ભરાતું નથી, એ કામના નામે મત માંગીએ કે એમ નથી, એટલે જેનું બજારમાં નામ હાલતું હોય ને એને સામ દામ દંડ ભેદથી ક્યાંય લલચાવવાનું, ફોસલાવાનું, વટાવવાનું, ક્યાંય જેલમાં પુરાવી અને ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેરાવાનું છેલ્લા 15 વર્ષથી ષડયંત્ર હાલે છે. 15 વર્ષથી અવાજ ઉઠાવનારા લોકો એના મોઢે કેસરી ફટકાનું તાળું મારી દે તો બાપ, મારા ગરીબ માણા માટે, મધ્યમ વર્ગીય પરિવાર માટે અવાજ કોણ ઉઠાવશે? જે દિવસ વિપક્ષનો અવાજ બંધ થઈ જાય ને ત્યારે આ ગુજરાતની પ્રજાએ, દેશની પ્રજાએ બાપ ખૂબ ભોગવવું પડશે, ખૂબ ભોગવવું પડશે. બે હાથ જોડીને વિનંતી કરું છું, આવતી 7મી મેએ એનો નિર્ણય કરવાનો છે. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.